મારે મણિનગર જવું હતું, પાણી બહુ ભરાઈ ગયું, ગાડીનો ધક્કો મારીને આટલા સુધી પહોંચ્યું. આજે ધંધા પાણીમાં કશું ધ્યાન લાગતું નથી. વરસાદથી જેટલો બધો પડે છે ને ધંધા પાણી થતું જ નથી. હાલમાં અત્યારે તો બહુ ખરાબ જ છે. અને બધું પાણી તો રિક્ષામાં આખી આટલું બધું ડૂબાઈ જાય છે. તો હવે આવવું પડે છે, બહાર નીકળવા માટે તો કોશિશ કરીને આવવું પડે ને. આજે અમદાવાદમાં ચારે બાજુ પાણી જ પાણી છે. કોઈ અમે લગભગ 2 કલાકથી ગોળ ગોળ ફરીએ છીએ. અમે બહુ જ પાણી ભરાયું છે. અમે આશ્રમ રોડ જવું છે છેક, પણ ચારે બાજુ પાણી જ પેક છે. કોઈ જગ્યાએ રસ્તો છે નહીં. અત્યારે એન્ગેજમેન્ટમાં જવું છે અમારે, પણ કોઈ રસ્તો જ નહીં. નથી. અમે છેક મહેમદાદથી આવ્યા છે. મહેમદાદથી આવ્યા. ચારે વટવામાં બી બહુ પાણી છે. બહુ પાણી છે. ક્યાંય નીકળાય એવું જ નથી. એટલે બધી જગ્યાએ ચારે બાજુ પાણી છે. અત્યારે હું અત્યારે ઘોડાસર જઈને આવ્યો, ઘોડાસર બી ફૂલ પાણી છે. અત્યારે સીટીએમ બી નીકળાય એવું નથી. બધી જગ્યાએ ફૂલ પાણી છે. અત્યારે સામે સરકારનું કામ ચાલ્યું છે ગટરનું. હવે એ થાય ત્યાં એનો નિકાલ આવે, બાકી કોઈ નિકાલ આવે એવો નથી લાગતો. અત્યારે આ સરકાર કરોડોના કામ કરી રહી છે ગટરના. હવે એ થાય ત્યારે નિકાલ આવે, બાકી એ નિકાલ આવે એવો નથી. અત્યારે બધી જનતા ફૂલ હેરાન થાય છે. બધી અત્યારે તમે નિકોલ બી જુઓ, નિકોલ બી ફૂલ પાણી છે. અમદાવાદના અમરાઈવાડીથી જશોદાનગર જતા સીટીએમ કેનાલ આવે છે તે વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે આપ જુઓ તો ટ્રાફિક જામની સમસ્યા છે, તેમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે ખૂબ જ મહામુસીબત છે તે લોકોએ ભોગવવી પડી રહી છે. સર્વિસ રોડ હોય કે મેઇન રોડ હોય, અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે. તેનાથી છુટકારો આજે પણ અમદાવાદીઓને નથી મળ્યો. જુઓ તો સર્વિસ રોડ ઉપર પાણીમાં ગાડી છે તે ગરકાવ થઈ ચૂકી છે અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શહેરીજનો ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના જો આ હાલ હોય તો વિચાર કરી શકો એમ છો કે પાણીનો નિકાલ આખરે ક્યારે થશે. છેલ્લા 4 કલાકની અંદર વરસાદ જે પ્રકારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડ્યો અને અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે શહેરીજનોની હાલત ખૂબ જ ખરાબ છે. સોસાયટી નીચાણવાળી હોય તો ત્યાં તો પાણી ભરાઈ ગયા છે, પરંતુ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા છે તે લોકોને નડી રહી છે. સીટીએમ તરફ આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે, બીઆરટીએસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. જોકે ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકોએ બીઆરટીએસ ટ્રેક ઉપરથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે અને તેને કારણે શહેરીજનો છે તે પરેશાન થતા હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદનો મકરબા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વરસાદી પાણીથી ગટરના પાણી પણ બેક માર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વધુ જાણકારી મેળવીશું. સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. પ્રણવ, વાત કરીએ, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયા છે. આપ કયા વિસ્તારમાં છો? વેજલપુરમાં અત્યારે કેવી સ્થિતિ છે? પ્રણવ. ચોક્કસ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે માનવામાં આવી રહ્યું છે કે માત્ર હજુ 1 ઇંચ વરસાદ થયો, તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ તળાવમાં અને બેટમાં પરિવર્તિત. હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, આપી શકો છો કે મહાનગરપાલિકાનું જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હતો, આ તેના દ્રશ્યો છે, જેની અંદર ખુદ પ્રી મોન્સૂન પ્લાન કદાચ બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે. અહીં જે આ વિસ્તાર છે તે ઘણો બધો નીચાણવાળો વિસ્તાર છે. હર હંમેશા માટે અહીં પાણી ભરાતા હોય છે, પરંતુ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખું ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હું મારા કેમેરામેને પણ દ્રશ્યો બતાવે. આ મકરબા પોલીસ હેડક્વાર્ટર જે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ જવાનો રહેવા માટેની જે વ્યવસ્થા છે અને આખો જે રોડ છે તે રોડ છે આખો પાણીમાં ભરાયો છે. આ પાણી કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે તે ગટરના પાણીથી આખો આ જે વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે તે પ્રકારના દ્રશ્યો છે. વરસાદ થમી ગયો, તેને કલાકો વીત્યા, તેમ છતાં પણ આજે સ્થિતિ એ જોવા મળી રહી છે કે હજુ પણ પાણી છે તે ભરાયા છે. આ પાણી કેના કારણે ભરાયા છે, કોની ભૂલને કારણે ભરાયા છે? તે ભૂલ છે અમદાવાદ મહાનગરપાલિકાની. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા કહે છે કે અમે એક્શન પ્લાન બનાવીએ છીએ, તમામ કેચપીટની સફાઈ કરીએ છીએ, પરંતુ કદાચ કેચપીટની સફાઈ નથી થઈ અને તેના જ કારણે આ ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને રસ્તાઓ ઉપર વહી રહ્યું છે. કદાચ એ સાંભળ્યું હશે કે વરસાદ થાય, વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળે, પરંતુ આજે જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એવા છે
કે તેની અંદર ગટરના પાણી છે તે વહી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ એ પ્રકારના છે કે જેની અંદર લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે પ્રી મોન્સૂન પ્લાન છે, પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ થાય છે, કેચપીચ સફાઈની વાતો થતી હોય છે, ડ્રેનેજ લાઇનને સીસીટીવીના માધ્યમથી અતિ આધુનિક રીતે તેને સફાઈ કરવાની વાત થતી હોય છે. પરંતુ જો એ સફાઈ થઈ હોત તો આજે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે, જેની અંદર ગટરનું પાણી ખુદ બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે મારી યોગ્ય ગટરની સફાઈ નથી થઈ, તેના કારણે હું બહાર આવી રહ્યો છું. એટલે આ એ દ્રશ્યો છે. કદાચ એ મહાનગરપાલિકાના દ્રશ્યોને ન્યૂઝ રીડના કેમેરામાં દેખાય તો એ સમજે કે તમે જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે બનાવો છો એ પ્રી મોન્સૂન પ્લાનની અંદર સૌથી મોટો સવાલ એ થયો છે કે શું તમે જે સફાઈ કરી રહ્યા છો ડ્રેનેજની હોય કે સ્ટ્રોંગ વોટર લાઇનની, એ ખરેખર યોગ્ય થઈ રહી છે કે નથી થઈ રહી, તે સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઉભો થઈ રહ્યો છે. બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી આપવા માટે. વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો આપ જોઈ શકો છો. સમાચારોમાં સમય છે એક બ્રેકનો. રોકાઈશું બ્રેક માટે. ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના કરજણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. કરજણમાં સવારથી ઝાપટા પડતા હતા. બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો. ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. કરજણના રોડ પાણી થયા. કરજણ સહિત ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. સવારથી વાદળો ઘેરાયેલા હતા. પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું. આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા, જેથી રસ્તાઓ પાણી થયા. ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદે જમાવટ કરી હતી. થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. તો દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાતા તાપીના ઉકાઈ ડેમની જળસપાટી વધી છે. આ વખતની વરસાદી સિઝનમાં ડેમની સપાટી વધીને 326 ફૂટને પાર થઈ છે. હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ 333 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. 29 જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને उत्तर ગુજરાતમાં છોતરાફાળ વરસાદ પડશે. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है. और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गीर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट शामिल है. ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા.